માળિયાહાટીના સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા આજે વહેલી સવારથી 7 વાગે તમામ મુસ્લિમ બિરાદરો સમૂહમાં ભેગા થઈ ઈદગાહ મસ્જિદે એકઠા થઈ દુઆ શરીફ અને દુઆની નમાઝ અદા કરી હતી। ત્યારબાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે માળિયાના હિન્દુ આગેવાનો ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી છે અને શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી શુભેચ્છા આપી હતી। તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। આ તકે સમસ્ત મુસ્લિમ જમાતખાના પ્રમુખ અમીનભાઈ પઠાણ દ્વારા તંત્ર, પોલીસ વિભાગ આગેવાનોના સાથ અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો। સૈયદ ગુલામ હુસૈન સિદ્દીમિયા નકવી છે અને આજ રોજ 17/6/2024ના રોજ આજે અમારે ઈદનો તહેવાર યાની કે ઈદ ઉલ અઝા છે, એને ઈદ ઉલ અઝા અદા કરી અને ત્યારબાદ આજે બધાએ એકબીજાને ગળે મિલાવી અને ઈદની મુબારકબાદી દીધી છે અને ખાસ દુઆ બધાએ કરી છે કે આવતું વર્ષ સારું જાય, વરસાદ સારો રહે અને હિન્દુ મુસ્લિમ સાથે મળી ને ઈદની ઉજવણી કરી છે। અને ખાસ આપણે જે પોલીસ સ્ટેશનમાંથી સૂચના મુજબ એ રીતનું આયોજન કરી અને કોઈને તકલીફ ન પડે એ રીતે આપણે ઈદની ઉજવણી કરવાની છે અને ખાસ બધાને આ સૂચના આપી દેવામાં આવી છે અને અમે પોલીસ ખાતાનો એ આભાર વ્યક્ત કરીએ છીએ।